જામનગર મહાનગરપાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના પડકારા વચ્ચે આવી છે। શહેરમાં યોજાયેલા મેળાના ટેન્ડરની હરાજીની મહાપાલિકાએ 2 કરોડ 7 લાખ રૂપિયાની આવક દર્શાવી હતી, પરંતુ આજ સુધી માત્ર 1 કરોડ 56 લાખ જમા થયા છે। વિપક્ષે એસ્ટેટ વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે તેઓએ ભ્રષ્ટાચાર દ્વારા પાલિકાની તિજોરી લૂંટી છે। વિપક્ષ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। હવે જોવાનું છે કે મહાનગરપાલિકા આ આક્ષેપો સામે શું જવાબ આપે છે અને તપાસ થાય છે કે નહીં। ગઈકાલે અમારા વિરોધ પક્ષના નેતાએ આપ પ્રેસના મિત્રોના માધ્યમથી જામનગર મહાનગરપાલિકામાં જે કાયમી સમગ્ર ગુજરાતમાં એક મહાનગરપાલિકા એવી છે કે કાયમી વિવાદમાં હોય અને ભ્રષ્ટાચારમાં તો ક્યાંક એને ગોલ્ડ મેડલથી ઊંચો મેડલ હોય નહીં દેવાની જરૂર છે આ મહાનગરપાલિકા। અમારા નેતાએ કાલે જે પ્રેસ વાર્તા કરી અને જામનગરનો લોકમેળો જે શ્રાવણ માસમાં દર વર્ષે આપણે લોકમેળો કરી એ લોકમેળામાં આધાર પુરાવા સાથે કમિશનરને રજૂઆત કરવાની જે વાત કરી છે, આજે અમે કમિશનર સાહેબ પાસે જઈ આધાર પુરાવા રજૂ કર્યા છે। 24/7/2025 આ મેળો ખુલ્યો હતો